તો સાવલી તાલુકાના લામડાપુરા ગામમાં તળાવમાં ગેરકાયદેસર માટી પુરાણ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। તળાવમાં રસ્તો બનાવવાના કામ ચાલી રહ્યું હોવાની ફરિયાદ સાથે નાગરિકો વતી વિક્રમસિંહ પરમારે ટીડીઓને અરજી આપી હતી। ગ્રામ પંચાયત પાસેથી કોઈ મંજૂરીના દસ્તાવેજો મળ્યા નથી એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। તળાવ પુરાતા પાણી સંગ્રહ અને ભૂગર્ભ જળ સ્તર ગંભીર રીતે અસર પડી રહી છે અને તેવી જ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। નાગરિકોએ જાહેર મિલકતમાં અતિક્રમણનો આરોપ લગાવી તાત્કાલિક કામ બંધ કરાવી કાર્યવાહી કરવાની માંગ કરી છે। કાર્યવાહી જો નહીં થાય તો આરટીઆઈ અને કાનૂની પગલાં લેવાની પણ ચેતવણી આપવામાં આવી છે। અમારા ગામમાં ગેરકાયદેસર તળાવનું પુરાણ થઈ રહ્યું છે અને જે પુરાણ થઈ રહ્યું છે એમાં કોઈ ખેડૂતને કોઈ ફાયદો થાય એમ છે નહીં। કોઈ ખેડૂતને એમાં ફાયદો થાય એમ છે નહીં અને જે ફાયદો છે એ બાજુમાં કોઈ પ્રાઇવેટ માલિકીની જમીન કોઈ લીધેલી છે એને ફાયદો થાય એમ છે। એ કારણોસર આ રસ્તો બની રહ્યો છે અને એ તળાવ પુરાણ કરીને તો આ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે। અને બીજું છે કે રસ્તો એમને જે કંઈક ભલામણ પત્ર લખેલો છે કે ઠરાવ આપેલો છે કંઈક મામલતદાર સાહેબને, એમાં એવું છે કે માત્ર ભલામણ પત્ર છે અને એમાં તળાવમાં ઓલરેડી કાયદેસરનો એક રસ્તો નીકળી રહ્યો છે તળાવના સાઈડમાંથી, પણ એ રસ્તો સદંતર પુરાણ કરીને દબાણ કરી દીધો છે અને બંધ કરી દીધો છે એ રસ્તો। હવે આ બાબતની રજૂઆત અમે 12/3/2026ના રોજ ટીડીઓ સાહેબને કરેલી હતી। તો એ ટાઈમે સાહેબે અમને એવો જવાબ આપ્યો હતો કે 2-3 દિવસમાં કોઈ અધિકારી આવશે કાં તો કોઈ એમના કારકુન આવશે કે કોઈ બી આવશે પણ એનું નિરાકરણ લાવશે, પણ આજ રોજ સુધી આજે 1 મહિનો થયો તે છતાં કોઈ તપાસમાં આવ્યું નથી કોઈ અધિકારી કે કોઈ પણ।